વેલકમ ટુ માય ડિયર સ્ટુડન્ટ. સ્વાધ્યાય 13.1 આંકડાશાસ્ત્રો ધોરણ 10 ગણિત. ગઈકાલે આપણે જોયા સ્વાધ્યાય 13.1ના બરાબર છે 1, 2, 3, 4, 5 અને 6 અને 7 દાખલા જોયા. આજે દાખલા નંબર આપણે જોશું દાખલા નંબર 8 અને દાખલા નંબર 9. તો દાખલા નંબર 8 ગેરહાજર દિવસોની સંખ્યામાં વર્ગો બરાબર છે, અને આને આવૃત્તિ આપણે તરીકે ઓળખીશું. વિદ્યાર્થીઓની સંખ્યાને 0 થી 6, 6 થી 10, 10 થી 14, 14 થી 20, 20 થી 28, 28 થી 38 અને 38 થી 40. હવે તમે એમ કહેશો કે બરાબર છે વર્ગ લંબાઈ સમાન છે, પણ મિત્રો વર્ગ લંબાઈ અસમાન છે. જોજો અહીંયા 0 થી 6 આ 6નો ગાળો થયો, અહીંયા 6 થી 10 તો 4નો ગાળો છે, પછી અહીંયા 10 થી 14 તો પાછો 4નો છે, પણ અહીંયા 14 થી 20 એટલે 6નો ગાળો. એનો મતલબ એવો થયો કે વર્ગ લંબાઈ અસમાન છે. જો વર્ગ લંબાઈ અસમાન હોય તો સીધી રીતે કા દાખલો ગણો અને કા ધારેલા મધ્યકની રીતે ગણો. તો આપણે ધારેલા મધ્યકની રીતે આપણે મધ્યક શોધીશું. તો પહેલાં તો મધ્ય કિંમત એ જ અધોસીમા વત્તા ઉધ્રોસીમા છેદમાં 2 એટલે કે 0 + 6, 0 + 6 છેદમાં 2 એટલે કે 6 છેદમાં 2 એટલે કે 3. તો અહીંયા મધ્ય કિંમત મળશે આપણને 3. પછી 6 + 10, 6 + 10 છેદમાં 2 એટલે કે 16 અને 16 ભાગ્યા 2 એટલે 8. હવે તમને એમ હશે કે 3માં 5 પ્લસ કરો તો 8, 8માં 5 પ્લસ કરો તો 13. તો મિત્રો એ ભૂલ ના કરતા, કારણ કે વર્ગ લંબાઈ અસમાન છે. જો વર્ગ લંબાઈ સમાન હોય બરાબર છે તો તમે જે વર્ગ લંબાઈ હોય એ પ્લસ કરો તો ચાલે, પણ આમાં એવું નહીં ચાલે. બધાની મધ્ય કિંમત આપણે મેળવવી પડશે. 10 + 14, 10 + 14 છેદમાં 2 એટલે કે 24 છેદમાં 2 એટલે કે 12. જો મિત્રો 12 આવ્યા. પછી 14 + 20 છેદમાં 2 એટલે કે 14 ને 10 34 છેદમાં 2 એટલે કે મળશે આપને 17. તો અહીંયા મળશે 17. 20 + 28 છેદમાં 2 એટલે કે 48 છેદમાં 2 એટલે મળશે 24. તો અહીંયા મળશે 24. ત્યાર પછી 28 + 38 તો 28 + 38 છેદમાં 2 એટલે 8 ને 8 16, 6 વધી પડી 1, 3 ને 1 4 અને 4 ને 2 6 છેદમાં 2 66 ભાગ્યા 2 એટલે 33. તો અહીંયા મધ્ય કિંમત થશે એની 33. અને છેલ્લું 38 + 40 છેદમાં 2 એટલે કે 8 અને 4 ને 7 78 અને 78 ભાગ્યા 2 એટલે અહીંયા સીધા 78 ભાગ્યા 2 આમ પણ કરી શકો. 32, 6 અને 2 × 9 = 18 એટલે કે 39. તો આની મધ્ય કિંમત આપને મળશે 39. ભૂલ ન થાય બરાબર છે ને, રફ કામ કરવામાં આળસ કરવી નહીં. ચાલો મધ્ય કિંમત આપને XI મળી. હવે આપણે DIની કોલમ પણ પહેલાં ધારેલો મધ્યક નક્કી કરી લ્યો. તો સૌથી મોટી આવૃત્તિ અહીંયા 11 છે, તો તમે આ ધારો, અથવા કેટલો ગાળો છે 2, 3, અહીંયા 3, આ પણ તમે ધારી શકો. પણ આપણે પહેલેથી જ ધારેલો મધ્યક સૌથી મોટી આવૃત્તિ છે તેની સામે નો જ ધારવાનો, તો આપણે ધાર્યા 3. સીધો DI XI - A એટલે XI એ જ પોતે જ 3 અને 3 - 3 એટલે સીધું ત્યાં જ 0. જોજો અહીંયા હવે XI એટલે 8, અહીંયા XI એટલે 8 અને 8 - 3, 8 - 3 એટલે 5. અહીંયા જો 12 - 3, આ XI એટલે 12 અને 12 - 3 તો કેટલા મળશે? 12 - 3 એટલે 9. તો અહીંયા મળશે 9. 17 - 3 તો 14 મળશે. 24 - 3 તો 21 મળશે. 33 - 3 તો 30 મળશે. અને 39 - 3 તો તમને 36 મળશે. હવે મિત્રો FI અને DIનો ગુણાકાર કરવાનો છે. આ DIની કોલમ છે, આ FIની કોલમ છે. તો 11 × 0 તો મળશે 0. 10 × 5 એટલે 50 અને 7 × 9 = 63, 14 × 4 = 56, 21 × 4 = 84 અને 30 × 3 એટલે 30 × 90 અને 36 × 1 = 36. મિત્રો
આવૃત્તિનો ટોટલ કરીએ તો 1 7 ને 1 8 8 ને 4 12 12 ને 4 16 અને 16 ને 4 20નો 0 વધી પડી 2 2 ને 1 3 ને 1 4 તો 4 ના 4 અહીંયા સિગ્મા એફઆઈ 40 મળશે. સિગ્મા એફઆઈ ડીઆઈ તો આનો ટોટલ મારીએ તો 3 6 ને 3 9 9 ને 4 13 અને 13 ને 6 19 તો 19 ના 9 વધી પડી 1 5 ને 1 6 ને 6 12 12 ને 5 17 17 ને 3 20 ને 5 25 અને 25 ને 5 30 34 અને 34 ને 3 37 તો સિગ્મા એફઆઈડીઆઈ 379 મળશે. સિગ્મા એફઆઈડીઆઈ આપણે 379 મળશે. પદ વિચલનની રીતે મધ્યક નહીં શોધીએ પણ ધારેલા મધ્યકની રીતે, તો ધારેલા મધ્યકની રીતે મધ્યક શોધીશું. તો x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અને સિગ્મા એફઆઈ ગુણ્યા h આવશે, ગુણ્યા h આવશે નહીં, કારણ કે વર્ગ લંબાઈ સમાન છે નહીં. તો એ આપણે જે ધારેલો મધ્યક જે ધાર્યો તે a એટલે 3, તો 3 પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ 379 અને સિગ્મા એફઆઈ 40. 379 ભાંગા 40 કરવા પડશે, રફકામ કરવું પડશે. તો 379 ભાંગા 40. મિત્રો ધ્યાન રાખજો, ભૂલ ના પડે, એકે ભાગ ના આલે, બે ના આલે, ત્રણે ઠેઠ તમારે આંકવા જવું પડશે. તો 40 8 40 9 0 9 ચોક ને 36 40 9 360 અહીંયા 9 1 ને 0 અહીંયા હવે પોઈન્ટ લઈ લ્યો, અહીંયા પોઈન્ટ 190 થયા બરાબર છે. તો 40 ચોકું 160 40 ચોક 160 પાંચે ના હાલે કારણ કે 200 થઈ જાય. 0 અહીંયા મળશે આપણે 30, હજી પોઈન્ટ તો અહીંયા થયા હવે 300 થયા મિત્રો. કેટલા થયા? 300. હવે 300 થયા તો 40 7 0 728 280 તો 280 20 મળશે. ઉપરથી હજી એક પોઈન્ટ લઈ લ્યો, ત્રીજો આંકડો જોઈ લ્યો તો 5 મળશે. તો મિત્રો ત્રીજો પોઈન્ટ પછી બે જ આંકડા લેવાના છે, પણ ત્રીજો આંકડો 5 અથવા 5થી વધુ હોય તો એક આગળ પ્લસ કરી દેવાના, તો અહીંયા 8 થઈ જશે એટલે 9.48 થશે મિત્રો. તો 3 + 9.48 એટલે 9 ને 3 12 12.48 આપણો મધ્યક મળશે 12.48. ચલો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 13 આંકડાશાસ્ત્ર 13.1નો દાખલા નંબર 8 આપણે જોયો. હવે આપણે જોશું દાખલા નંબર 9. દાખલા નંબર 8ની અંદર વર્ગ લંબાઈ અસમાન હતી એટલે આપણે ધારેલા મધ્યકની રીતે દાખલો ગણ્યો. હવે દાખલા નંબર 9 જે છે એમાં વર્ગ લંબાઈ સમાન છે. જો 10 10નો ગાળો છે મિત્રો, 45 થી 55 ને 55 થી 65 બધાયમાં 10 10નો ગાળો છે એટલે ફરી પાછું પદ વિચલનની રીતે આપણે દાખલો ગણશું. તો સાક્ષરતા દર ટકાવારીમાં આપ્યો છે એને આપણે વર્ગો તરીકે ઓળખીશું, શહેરોની સંખ્યા અને આવૃત્તિ તરીકે ઓળખીશું. બાકી જેમ આપણે દાખલો ગણીએ છીએ એમ જ મધ્ય કિંમતની અંદર એક્સાઈ. સ્વાધ્યાય 13.1નો દાખલા નંબર 9 છેલ્લો દાખલો છે. 9 દાખલા છે તો જો મધ્ય કિંમતની અંદર અધોસીમા વત્તા ઉધરોસીમા એટલે કે 45 + 55/2 એટલે કે 100 પૂરા અને 100 ભાગ્યા 2 એટલે 50. તો અહીંયા મિત્રો મળશે આપને 50. હવે પદ વિચલન રીત સરળ એટલા માટે પડે, હવે વર્ગ લંબાઈમાં દરેકમાં ગાળો 10 10નો છે તો આમાં 10 પ્લસ કરતા જવાના. તો 60 70 80 અને 90. જો અહીંયા 85 + 95 તમે કરો, 85 + 95 એટલે 180 અને 180 ભાગ્યા 2 એટલે 90. તો જો અહીંયા 90 મળશે. સૌથી મોટી આવૃત્તિ કઈ છે મિત્રો એ જોવાને, તેની સામેનો જ ધારેલો મધ્યક હોવો જોઈએ. તો સૌથી મોટી આવૃત્તિ 11 છે એ આપણે ધારી લીધી, એ આપણો ધારેલો મધ્યક એ. અહીંયા ફરી જોઈએ 50 - 70
50 માઇનસ 70 વર્ગ લંબાઈ તો કે 10નો ગાળો છે h વર્ગ લંબાઈ 10માં ગાળો છે તો 50 માઇનસ 70 એટલે માઇનસ 20 છેદમાં 10 તો કે માઇનસ 2 તો અહીંયા માઇનસ 2 માઇનસ 1 0 1 અને 2 3 દૂને 6 એફઆઈ ને યુઆઈનો ગુણાકાર કરશો એટલે 3 દૂને 6 પણ માઇનસ 6 10 એકુ 10 માઇનસ 10 11 ગુણ્યા 0 તો 0 અને 8 એકુ 8 તો 8 અને 3 દૂને 6 માઇનસ માઇનસનો ટોટલ મિત્રો આપણે કરીશું તો માઇનસ 16 અહીંયા પ્લસ પ્લસ તો કે 14 8 વત્તા 6 એટલે 14 સિગ્મા એફઆઈ યુઆઈ તો અહીંયા 16 છે મિત્રો ને અહીંયા 14 છે પણ અહીંયા માઇનસ છે અહીંયા પ્લસ છે તો 16માંથી 14 જાય તો 2 પણ માઇનસ 2 અહીંયા આપણે આ આવૃત્તિનો ટોટલ કરીએ એટલે એફઆઈ તો સિગ્મા એટલે સરવાળો સિગ્મા એફઆઈ 3 ને 1 4 8 ને 4 12 12 ને 3 15 15 ના 5 વધી પડી 1 1 ને 1 2 ને 1 3 તો સિગ્મા એફઆઈ આવશે 35 પદ વિચલનની રીતે દાખલો ગણીશું મધ્યક પદ વિચલનની રીતે ગણીશું તો x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ સિગ્મા એફઆઈ અહીંયા ગુણ્યા h આવશે ગુણ્યા h એ એટલે ધારેલો મધ્યક તો 70 તો 70 પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ આપણે મળ્યો -2 સિગ્મા એફઆઈ એટલે કે 35 અને ગુણ્યા વર્ગ લંબાઈ એટલે ગાળો આપણે વર્ગ લંબાઈ 10 છે તો 70 વત્તા 10 દૂને 20 તો -20 અને છેદમાં 35 તો 20 ભાંગા 35 કરવા જોશે ઘણા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરે છે 35 ભાંગા 20 કરી નાખે છે તો અહીંયા છે 20 ભાંગા 35 તો રફકામ કરી લેવાનું ભાગ ન હાલે તો ભાગમાં પડીશું પોઈન્ટ 35 વડે ભાગ આખો તો 35 અંદાજ મારી લેવાનો તો 35 પંજા 55 25 5 2 5 13 15 ને 2 17 175 તો 75 175 અહીંયા 10 કો 1 9 અહીંયા 10 અહીંયા 5 અહીંયા 2 ઘણા વિદ્યાર્થી મિત્રોને દસકાવારી બાદબાકી પણ આવડતી હોતી નથી અહીંયા પોઈન્ટ 0 250 ત્યાં બરોબર છે તો 35 સત્તા આપણે ટ્રાય મારીએ તો 7 પંચા 35 3 7 તેરી 21 3 24 7 પંચા 35 ના 5 3 7 તેરી 21 3 24 245 35 સત્તા 245 5 વધશે ઉપરથી પોઈન્ટ 35 એકુ 35 પણ મિત્રો પોઈન્ટ પછી 2 આંકડા લેવાના ત્રીજો આંકડો 1 આવે છે એટલે એની કંઈ જરૂર છે નહીં એટલે કે 0.57 -0.57 મિત્રો ભૂલાય નહીં -0.57 એટલે કે બાદ બાકી થશે 70માંથી 0.57 બાદ થશે ઘણા વિદ્યાર્થી મિત્રોને બાદ કરતા નથી આવડતું -0.57 અહીંયા ઉપર કાંઈ ન હોય તો 0 મૂકી શકો અહીંયા ઠેઠ 10 કો લેવાનો છે તો 6 9 9 10 10માંથી 7 જાય તો 3 9માંથી 5 જાય તો 4 9 ના 9 અને અહીંયા મળશે આપણે 6 તો 69.43 એ આપણો મધ્યક મળશે